ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 રજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો. પ્રશ્નોત્તરી 1. રાજપૂત રાજવીઓએ કયા સમયગાળા દરમિયાન રાજપૂત યુગની સ્થાપના કરી હતી? રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન રાજપૂત યુગની સ્થાપના કરી હતી. 2. 7મી સદીમાં ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? 7મી સદીમાં ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા. 3. કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. 4. કયા સમયને મધ્યયુગ કહે છે? 7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. 5. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી કયા કયા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ પાટણ, ડાહલ, શાકંભરી, ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. 6. ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તેણે કયા કયા સ્થળોની રાજધાની બનાવી હતી? ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. તેણે કનોજ અને કાશીની રાજધાની બનાવી હતી. 8. ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? તેણે કયા મહત્ત્વના કાર્યો કર્યા હતા? ગોવિંદચંદ્ર ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે મહંમદ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું તેમજ તેણે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. 9. ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી જેજાકપુક્તિ નામે ઓળખાયું હતું. 10. બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? બુંદેલખંડ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમરહેદેવ એટલે કે પરમાલ વગેરે મહાન શાસકો થઈ ગયા. 11. ચંદેલોના મુખ્ય નગરો કયા કયા હતા? ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. 12. ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું? ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું. 13. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે? માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. 14. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. 15. પરમાર વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા. 16. પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતા? તેમની ખ્યાતિ કેવી હતી? ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા હતા. તેમની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની હતી.
17. રાજા ભોજે કરેલા 2 કાર્યો જણાવો. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. બીજું, ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું. 18. 8મી સદીમાં ચૌહાણ કે ચાહમાન વંશની એક શાખા રાજસ્થાનમાં ક્યાં રાજ્ય કરતી હતી? 8મી સદીમાં ચૌહાણ કે ચાહમાન વંશની એક શાખા રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. 19. શાકંભરીમાં ચૌહાણ વંશની સ્થાપના કોણે કરી? શાકંભરીમાં ચાહમાન એટલે કે ચૌહાણ વંશની સ્થાપના વાસુદેવે કરી હતી. 20. 12મી સદીના આરંભમાં શાકંભરીની ગાદીએ કોણ બેઠું હતું? તેણે કયા નગરની સ્થાપના કરી હતી? 12મી સદીના આરંભમાં શાકંભરીની ગાદીએ અજયરાજ બેઠા હતા. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે હાલમાં અજમેર નામે ઓળખાય છે. 21. સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા? સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાકંભરીના ચૌહાણ વંશના અર્ણવરાજ સાથે થયા હતા. 22. ચૌહાણ વંશના કયા રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? શા માટે? ચૌહાણ વંશના રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, કારણ કે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી માટે. 23. તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં શાથી સીમારૂપ ચિહ્ન ગણાય છે? કારણ કે ઈસવીસન 1192માં તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો માટે. 24. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં વનરાજ ચાવડાએ નવા નગરની સ્થાપના ક્યાં અને ક્યારે કરી હતી? 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. 25. વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું શું નામ આપ્યું? વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલવાડ પાટણ પાડ્યું. 27. ચાવડા વંશના શાસકો ગુજરાતમાં ક્યાં ક્યાં રાજ્ય કરતા હતા? તેમાં કયા પ્રદેશોનો સમાવેશ થાય છે? ચાવડા વંશના શાસકો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજ્ય કરતા હતા. તેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી કચ્છનો સમાવેશ થાય છે. 28. સોલંકી વંશમાં કયા કયા શક્તિશાળી શાસકો થઈ ગયા? સોલંકી વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. 29. ભીમદેવ પ્રથમના લગ્ન કોની સાથે થયા હતા? ભીમદેવ પ્રથમના લગ્ન જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતી સાથે થયા હતા. 30. રાણી ઉદયમતીએ કઈ વાવ બંધાવી હતી? ક્યાં? રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ બંધાવી હતી, જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. 31. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા. 32.
રાજમાતા તરીકે પ્રજાને ન્યાય આપવામાં તેમણે કયા મહત્ત્વના નિર્ણયો કર્યા હતા? રાજમાતા મિનળ દેવીએ સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં તથા ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. 33. સિદ્ધરાજ જયસિંહે કોની પાસે કયા ગ્રંથની રચના કરાવી હતી? સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી. કયા ગ્રંથની નગરમાં શોભાયાત્રા હાથી પર કાઢવામાં આવી હતી? સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની શોભાયાત્રા હાથી પર કાઢી ત્યારે પાટણના રાજા પણ આમ પ્રજા સાથે ચાલ્યા હતા. 35. સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો? તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું? સોલંકી રાજા કુમારપાળ પર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ તેણે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. 36. હેમચંદ્રાચાર્યજીએ બીજો કયો ગ્રંથ રાજા માટે લખ્યો હતો? હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને કુમારપાળ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. 37. કુમારપાળ બાદ પાટણની ગાદી પર કોણ આવ્યું હતું? કુમારપાળ બાદ પાટણની ગાદી પર અજયપાળ લગભગ 4 વર્ષ સુધી શાસન કર્યું હતું. 37. સોલંકી રાજા મૂળરાજ બીજાએ નાની ઉંમરે કયા મુસ્લિમ શાસકને હરાવ્યો હતો? આ લડાઈમાં તેને કોની મદદ મળી હતી? સોલંકી રાજા મૂળરાજ બીજાએ નાની ઉંમરે ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો. આ લડાઈમાં તેને નાડોલના ચાહમાન એટલે કે ચૌહાણ રાજા કલ્હણ અને તેના ભાઈ કીર્તિપાલની મદદ મળી હતી. 38. સોલંકીઓએ વ્યાદ્રપલ્લી વાઘેલ ગામ અર્ણવરાજને ભેટમાં કેમ આપ્યું હતું? વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની વફાદારીરૂપ સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાદ્રપલ્લી વાઘેલ ગામ અર્ણવરાજને ભેટમાં આપ્યું હતું. 37. વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા? તેઓ વાઘેલાઓ શાથી કહેવાયા? વાઘેલાઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા. સોલંકીઓએ વ્યાદ્રપલ્લી ગામ અર્ણવરાજને ભેટમાં આપ્યું હતું. તે ગામના નામ પરથી અર્ણવરાજના વંશજો વાઘેલા કહેવાયા. 38. વાઘેલા વંશના કયા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું? વાઘેલા વંશના વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. 39. વીરધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? વીરધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ નામના 2 સમર્થ મંત્રીઓ મળ્યા હતા. 40. કોના સમયમાં અને ક્યારે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવના સમયમાં ઈસવીસન 1304માં આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 41. બંગાળના પાલ વંશને શા માટે પાલ વંશ કહેવામાં આવે છે? પાલ વંશના સ્થાપક ગોપાલ અને તેના વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલ વંશને પાલ વંશ કહેવામાં આવે છે. 42. પાલ વંશના પતન બાદ બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ? ક્યારે? પાલ વંશના પતન બાદ બંગાળમાં ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ.
43. સેન વંશના શાસક બબ્બાલ સેને કયા 2 ગ્રંથો રચ્યા હતા? સેન વંશના શાસક બબ્બાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના 2 ગ્રંથો રચ્યા હતા. 44. દિલ્હીના સુલતાનો ગુજરાતનો વહીવટ કરવા કોની નિમણૂક કરતા? દિલ્હીના સુલતાનો ગુજરાતનો વહીવટ કરવા નાઝીમો એટલે કે સુબાઓની નિમણૂક કરતા. 45. ગુજરાતમાં સલ્તનત કાળ ક્યારે પૂરો થયો હતો? 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો હતો. 46. દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે? નર્મદા નદીની દક્ષિણે આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 47. પુલકેશી પ્રથમે ક્યારે અને ક્યાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું? પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામી ને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. 48. ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. 49. વેંગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા? કેવી રીતે? વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યોના નામે ઓળખાયા. 50. કલ્યાણીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા? કેવી રીતે? ચાલુક્ય વંશની એક બીજી શાખાએ કલ્યાણીમાં તેની સત્તા સ્થાપી હોવાથી એ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. 51. ચાલુક્ય વંશના પતન પછી દક્ષિણમાં કયા વંશની સત્તાનો ઉદય થયો? આ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો? ચાલુક્ય વંશના પતન પછી દક્ષિણમાં રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશના શાસકોમાં ગોવિંદ ત્રીજો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. 52. રાજપૂત યુગમાં યાદવ વંશના કયા 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા? રાજપૂત યુગમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. 1 દેવગિરી અને 2 દ્વાર સમૂહ. 53. દેવગિરી અને દ્વાર સમૂહમાં કોના કોના શાસનો હતા? તેમની રાજધાનીઓ કઈ હતી? દેવગિરીમાં યાદવોનું શાસન હતું અને દ્વાર સમૂહમાં હોયસલ વંશનું શાસન હતું. યાદવોની રાજધાની દેવગિરી દૌલતાબાદ હતી, જ્યારે હોયસલોની રાજધાની દ્વાર સમૂહ હતી. 54. વરંગલના કાકતીયોનું રાજ્ય ક્યાં હતું? એ રાજ્યની રાજધાની કઈ હતી? વરંગલના કાકતીયોનું રાજ્ય કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર હતું. વરંગલ એ રાજ્યની રાજધાની હતી. 55. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? આ વંશની રાજધાની ક્યાં હતી? પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. આ વંશની રાજધાની કાંચીપુરમમાં હતી. 56. પલ્લવ વંશના મહાન શાસકો કયા કયા હતા? મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો વગેરે પલ્લવ વંશના મહાન શાસકો હતા.
57. મધ્યયુગમાં ચોલ વંશનું રાજ્ય ક્યાં હતું? તેમની રાજધાની કઈ હતી? તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યયુગમાં ચોલ વંશનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. 58. ચોલ વંશના મહાન શાસકો કયા કયા હતા? રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ વગેરે ચોલ વંશના મહાન શાસકો હતા. 59. ચેર વંશનું શાસન ક્યાં હતું? તમિલથી સ્વતંત્ર થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. 60. ચેરનું બીજું નામ શું હતું? ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ હતું. 61. ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. 62. રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. એ યુવરાજ પાછળથી રાજા બનતો. 63. કાશ્મીરના રાજા તરીકે યશસ્કરની પસંદગી કોણે કરી હતી? કાશ્મીરના રાજા તરીકે યશસ્કરની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. 64. રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા? કયા કયા? તેમના કાર્યો શા હતા? રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના 2 પ્રકાર હતા. 1 અમાત્ય અને 2 સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. 65. રાજપૂત યુગના સમયમાં અમલદારોમાં કયા હોદ્દાઓ અમલમાં હતા? રાજપૂત યુગના સમયમાં અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. 66. રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શી વ્યવસ્થા કરતો હતો? રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, ચીજ વસ્તુઓની કિંમતો નક્કી કરવાનું અને લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. 67. રાજપૂત યુગના રાજ્યોનો મુખ્ય કર શો હતો? રાજપૂત યુગના રાજ્યોનો મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. 68. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા 2 બંદરો જાણીતા હતા? રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ આ 2 બંદરો જાણીતા હતા. 69. ગઝનીના સુલતાન મહંમદ ગઝનીએ ભારત પર ક્યારે અને શા માટે આક્રમણો કર્યા હતા? ભારતમાં અઢળક ધન સંપત્તિ હતી. એ સંપત્તિને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગઝનીના સુલતાન મહંમદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણો કર્યા હતા. 70. ઈસવીસન 1025માં મહંમદ ગઝનીએ ગુજરાતના કયા મંદિર પર ચડાઈ કરી હતી? ઈસવીસન 1025માં મહંમદ ગઝનીએ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી. 71. શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી? શિહાબુદ્દીન ઘોરીએ તરાઈના મેદાનમાં બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી.